રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। આજનો એ ગુજારો દિવસ કે જ્યારે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગી ગઈ હતી, જેમાં જોતજોતામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફટી મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા। ટીઆરપી ગેમ ઝોન કાંડના પીડિત પરિવારો હજુ પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે અને આ કેસમાં કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાંથી 2 આરોપીઓના બાદમાં મૃત્યુ નિપજ્યા છે અને બાકીના આરોપીઓમાં રાજકોટ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સહિત 14 આરોપીઓ હાલમાં જામીન પર બહાર છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। પીડિત પરિવારો આજે પણ ન્યાય માંગવા માટે વલખા મારી રહ્યા છે। આ કેસમાં હજુ પણ તારીખ પે તારીખ પડી રહી છે। કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને 2 આરોપીઓએ જીવ ગુમાવી દીધા છે, જ્યારે અન્ય 14 આરોપીઓ જામીન પર બહાર છે। ભૂતકાળમાં પણ આપણે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના હોય કે પછી તક્ષશિલા અગ્નિકાંડ કે પછી વડોદરા હરણી બોટ દુર્ઘટના હોય, આ તમામ માનવ સર્જિત દુર્ઘટનાઓમાં વર્ષોના વર્ષો વીતતા જાય છે। પરિવારો જેણે પોતાનું કંઈ ગુમાવ્યું છે તેમને જ આ દુર્ઘટનાઓ યાદ રહે છે, બાકી આ ઘટનાઓ બીજા કોઈને યાદ નથી રહેતી। આપણે ન્યાય પણ આ ઘટનાઓમાં નથી આપી શક્યા, તો આ દુર્ઘટનાઓ આપણે ફરી એકવાર થતા પણ નથી રોકી શક્યા। આમ ને આમ સતત ચાલતું જ રહે છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ આવું જ થયું છે, જેમાં એક વ્યક્તિ જેમણે પોતાનો ભાઈ ગુમાવ્યો હતો તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અમે 14 મુદ્દાઓ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં આપ્યા હતા, તેમાંથી એક પણ મુદ્દા પર અમલીકરણ કરવામાં આવ્યું નથી। અમારી માંગણી છે કે ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવે, પરંતુ આ ઘટનામાં ડે ટુ ડે હિયરિંગ કરવામાં નથી આવ્યું। આ કેસમાં જેટલા પણ આરોપીઓ હતા તે તમામને જામીન આપી દેવામાં આવ્યા છે અને હવે તો આ કેસમાં જે સાક્ષી હતા તેમને પણ ધમકાવવામાં આવે છે અને હવે તો જોતા લાગતું નથી કે કોઈ પણ પ્રકારનો ન્યાય મળે। તમે તમારી રીતે લડાઈ રાખો। આ ઉપરાંત અમારે લડવા માટે સુપ્રીમમાં વકીલની માંગણી પણ કરવામાં આવી હતી, તે પણ અમને સરકાર તરફથી આપવામાં આવી નથી। તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ પીડિત પરિવારજનો દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે। મારો નાનો ભાઈ એક્સપાયર થયો એમાં ટીઆરબીમાં ને 2 વર્ષ કમ્પ્લીટ આજે પૂરા થયા છે। એમાં માંગણી અમે ઘણી કરી હતી કે 14 મુદ્દા લેખિતમાં ગૃહમંત્રીને મુખ્યમંત્રીને આપેલા હતા, એમાંથી હજી સુધીમાં એકય મુદ્દા કરવામાં આવ્યા નથી। એમાં સૌથી ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટનું કર્યું હતું કે ડે ટુ ડે હિયરિંગ લેવામાં આવે। ડે ટુ ડે હિયરિંગ હજી સુધીમાં કરવામાં આવ્યું નથી અને એથી વધારે અત્યારે લાગત કેસમાં જેટલા હતા બધા મેમ્બરને જામીન આપી દેવામાં આવ્યા છે। જામીન મળ્યા પછી અત્યારે જે કેસમાં સાક્ષી રહ્યા ને એ સાક્ષીને ધમકાવવામાં આવે છે। અમને તો અત્યારે લગી આવતા જ હતા, હવે જે સાક્ષી જે છે એને ધાક ધમકી દેવામાં આવે છે અને આમાં હવે જોતા એવું લાગતું નથી કે કોઈ જાતનો ન્યાય મળે કે ભાઈ તમે તમારી રીતે લડે રાખો, તમે તમારી રીતે કૂચે મરી રાખો, આમાં કઈ ફેર પડવાનો નથી અમારામાં। તમે સરકારે પણ આશ્વાસન આપ્યું હતું, હવે હજુ ન્યાય નથી મળ્યો એવું છે? જામીન મળી ગયા પછી હું કેસ ચાલુ, મેન વસ્તુ ડે ટુ ડે હિયરિંગ નું કીધું હતું। હવે ડે ટુ ડે હિયરિંગ નું તો અહીંયા રહ્યું, આપણે વકીલની માંગણી કરી હતી સરકારી કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં અમને વકીલ દેવામાં આવે, કારણ કે હાઈકોર્ટ લગી અમારા પેલા નરેન્દ્રસિંહ હતા કે એ અત્યાર લગી સપોર્ટ કરતા હતા અમને। સુપ્રીમમાં અમારી પાસે વકીલ નહોતા, અમે કીધું અમને પ્રાઇવેટ અમે કઈ વકીલ આપો, હજી સુધીમાં એ દેવામાં નથી આવ્યા। એટલે જામીન મળી ગયા 100%। હવે શું તમારી આશા? ડે ટુ ડે હિયરિંગ અને આ કેસમાં જે પણ સાક્ષી છે એ લોકોને પૂરતી સુરક્ષા દેવામાં આવે, એટલે હજી આમાં વધારે પડતા છેડા ન કરીએ। તો બીજી તરફ પીડિત પરિવારો તરફથી કેસ લડી રહેલા વકીલ સુરેશ ફળદુની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કેસની ટ્રાયલ ઝડપી પૂર્ણ થાય તે માટે નવેમ્બર 2024માં ડે ટુ ડે હિયરિંગની માંગણી કરવામાં આવી હતી। તેમ છતાં આરોપીઓ દ્વારા લાંબા સમય સુધી વકીલ ન રાખવા સહિતના વિવિધ કારણોસર ટ્રાયલ પ્રક્રિયામાં વિલંબ સર્જાયો હતો। 2 વર્ષ દરમિયાન આરોપીઓએ કેસ મોડો ચાલે તે માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે। આ કેસમાં મૃત્યુ પામેલા લોકોના પોસ્ટમોર્ટમ કરનાર 6 ડોક્ટરોમાંથી 5 ડોક્ટરોની જુબાની નોંધાઈ ચૂકી છે, જ્યારે બાકીના 1 ડોક્ટરની સાક્ષી 12 જૂન 2026ના રોજ લેવામાં આવશે। તો આવો સાંભળીએ પીડિતોના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે। હું સુરેશ ફળદુ, ટીઆરપી અગ્નિકાંડના ભોગ બનનાર પરિવાર વતી એ લોકોને ન્યાય અપાવવા માટે એડવોકેટ તરીકે કોઈ પણ પ્રકારની ફીસ લીધા વગર રોકાયેલો છું।
ગુજરાતની માનવ સર્જિત કુલ 4 દુર્ઘટનાઓ, તક્ષશિલા, હરણીબોટ, ઝૂલતો પુલ અને ટીઆરપી અગ્નિકાંડ. સૌથી અમારી પહેલો પ્રયત્ન એવો હતો કે ટીઆરપી અગ્નિકાંડ છે એ સૌથી પહેલાં કેસની ટ્રાયલ ઓપન થાય અને ભોગ બનનાર પરિવારને ઝડપથી ન્યાય મળે અને વહેલી તકે એ ટ્રાયલ પૂરી થાય. એ ભાગરૂપે ડ્રાફ્ટ ચાર્જ કરી અને સૌ પ્રથમ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવેલો. ત્યાર પછી કોર્ટ દ્વારા આરોપીઓ સામે તહોમત ફરમાવવામાં આવેલ. કુલ 15 આરોપીઓ સામે ફરમાવેલ તહોમત છે એ આરોપીઓ દ્વારા ચેલેન્જ કરવામાં આવેલ. એ ઉપરાંત કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલે એના માટેના પ્રયત્નના ભાગરૂપે એક એપ્લિકેશન આપવામાં આવેલી, એનો પણ આરોપી દ્વારા વિરોધ કરવામાં આવેલો. આરોપીઓને કોઈ જગ્યાએ સફળતા મળેલ નહીં. ત્યારબાદ કેસની ટ્રાયલ છે એ ઓપન થઈ. આ ટ્રાયલ ચલાવવામાં સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પેશિયલ પીપી તરીકે નિતેશ કથિરિયા અને ભોગ બનનાર પરિવાર વતી હું રોકાયેલો. આ કેસમાં કુલ પોસ્ટમોર્ટમ કરનાર 6 ડૉક્ટરો છે. એમાંથી 5 ડૉક્ટરોની જુબાની છે એ નામદાર અદાલતમાં નોંધાઈ ગયેલ છે. એક ડૉક્ટરની જુબાની જે બાકી છે એની આગામી તારીખ 12/6/2026ના રોજ નોંધાવાની છે. એ રીતે જોવામાં આવે તો 4 માનવ સર્જિત દુર્ઘટનાઓ છે એમાંથી સૌથી પહેલાં ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે એ શરૂ થઈ ગયેલ છે. તો આજે જ્યારે આપણે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી ત્યારે યાદ રાખવાની જરૂર છે કે આપણે બધા જ ખરેખર ઈશ્વરની દયાથી જીવતા છીએ. પ્રભુનો આભાર એટલે માનજો, કેમ કે આ સિસ્ટમનો પૂરો પ્રયત્ન છે કે તમે આ જીવતા ના રહી શકો. અને આ માટે જેટલી પણ એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બનાવવામાં આવે છે, દરેક નવી દુર્ઘટના એટલે કે એક નવી એસઓપી અને એના પછી તેનું કોઈ જ પાલન નહીં. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.